ચોમાસાની ઋતુમાં રવિવારની રજામાં બહારનું ખાવાનું અવોઇડ કરીને ઘરમાં જ કંઈક નવું બનાવવાની આજે ઈચ્છા થઈ ગઈ. એકદમ ફટાફટ અને ઓછા જ મસાલાથી ફક્ત એક નંગ કોબીજના ઉપયોગથી એટલું સરસ ડ્રાય મંચુરિયન આપણે ઘરે બનાવીશું કે તમે બહારનું ખાવાનું ભૂલી જ જશો. તેના માટે આપણે બહુ જ ઓછા વેજીટેબલ્સ અને મસાલાની જરૂર પડે છે. આ મંચુરિયન ખાવામાં ખૂબ જ યમી લાગે છે. તેના માટે એક મોટી સાઇઝનું કોબીજ, એક મોટી સાઇઝનું કેપ્સિકમ અને 2 મીડિયમ સાઇઝના ગાજર લઈ લેશું. આ ત્રણેય વેજીટેબલ્સને આપણે રફલી મોટા પીસમાં ચોપ કરી લેવાના છે, કેમ કે તેને આપણે ચોપરમાં ચોપ કરવાના છે, અથવા તો તમે ખમણી વડે ખમણીને પણ લઈ શકો છો. હવે તેના માટે આપણે કોબીજને, ગાજરને અને કેપ્સિકમને આપણે મોટા મોટા પીસમાં આ રીતે રફલી બધા જ ચોપ કરી લેવાના છે. હવે ચોપ કરેલા વેજીટેબલને આપણે ચોપરની મદદથી અથવા તો ખમણીની મદદથી આપણે એકદમ ઝીણું બારીક આપણે ચોપ કરીને તૈયાર કરવાનું છે. આપણે ચોપરમાં વારાફરતી કેપ્સિકમ, ગાજર અને કોબીજને લઈને એકદમ બારીક આપણે આ રીતે ચોપ કરી લેશું અને ચોપ કરેલી વસ્તુને બધી જ આપણે એક થાળીમાં લઈ લેશું. આ રીતે આપણે ચોપરની મદદથી એકદમ બારીક ચોપ કરવાથી મંચુરિયનના બોલ્સમાંથી વેજીટેબલ બહાર નીકળતું નથી અને મંચુરિયન બોલ્સ સરસ ગોળ બનીને તૈયાર થાય છે. હવે આ ચોપ કરેલા વેજીટેબલને આપણે કોબીજ, ગાજર, કેપ્સિકમને આપણે એક મોટા વાસણમાં લઈ લેવાનું છે. આ બધું વેજીટેબલ પ્રોપર આપણે મિક્સ કરી દઈશું. હવે તેમાં મસાલા માટે પહેલેથી જ તૈયાર કરેલા લસણ, મરચાં અને આદુના પેસ્ટને આપણે એડ કરી દઈશું. ત્યાર પછી આપણે બાઇન્ડિંગ માટે 1 કપ મેંદાનો લોટ લેવાનો છે અને 1 કપ આપણે કોર્નફ્લોર લેવાનો છે. આ બંને લોટ આપણે સરખી માત્રામાં લેવાના છે. ત્યાર પછી આપણે થોડા લીલા ધાણા આપણે નાખી દઈશું અને તીખાશ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર પણ 1.5 ચમચી એડ કરી દઈશું. હવે 2 ચમચી સોયા સોસ એડ કરીશું. સોયા સોસ તમે જો તમને વધારે ડાર્ક બ્રાઉન કલર ગમતો હોય તો 1 ચમચી વધારે પણ એડ કરી શકો છો. ત્યાર પછી મેગી મસાલાના પેકેટમાં જે મેગી મસાલા આવે છે તે પણ આપણે 1 ચમચી એડ કરી દઈશું. આ 1 ચમચી મેગી મસાલા નાખવાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે. ત્યાર પછી છેલ્લે સ્વાદ પ્રમાણે 1 ચમચી આપણે મીઠું એડ કર્યું છે અને આપણે મંચુરિયન બોલ્સ તૈયાર કરવા માટે 1 ચમચી આ રીતે મંચુરિયનનું મિશ્રણ લઈને આ રીતે ગોળ બોલ જેવું આપણે મંચુરિયન બધા રેડી કરી દઈશું. હવે મંચુરિયનને ફ્રાય કરવા માટે થોડા જે આપણે બાકી રાખ્યા હતા કેપ્સિકમ અને કોબીજને આ રીતે પતલા લાંબી સાઇઝના કટ કરી લેશું. આમાં તમે તમારી ચોઈસ પ્રમાણે થોડા વેજીટેબલ્સ બીજા પણ એડ કરી શકો છો. હવે ગ્રેવી બનાવવા માટે અડધો ગ્લાસ પાણી લઈ તેમાં 1.5 ચમચી કોર્નફ્લોર નાખીને 1 ચમચી સોયા સોસ નાખીને આપણે પાણી તૈયાર કરીને સાઈડ ઉપર મૂકી દઈશું. હવે તૈયાર કરેલા મંચુરિયન બોલ્સને ધીમા તાપે બધા જ બોલ્સને ગોલ્ડન બ્રાઉન આપણે તળી લેશું. આ મંચુરિયન બોલ્સ આપણે ડીપ ફ્રાય કરવાના છે અને ધીમા તાપે તળવાથી બોલ્સ અંદરથી કાચા પણ નહીં રહે અને ઉપરથી પણ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના ક્રિસ્પી બોલ બનીને તૈયાર થશે. હવે આ બધા જ બોલ્સને આપણે ધીમા તાપે જ તળવાના છે. આ રીતે મંચુરિયન બોલ્સની સાઇઝ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે નાની મોટી બનાવી શકો છો. બધા જ બોલ્સને થોડી વાર એટલે કે 1 મિનિટ થાય એટલે એકવાર આપણે ઉલટ-સુલટ કરી દઈશું, જેથી કરીને બોલ્સ અંદરથી પણ કાચા ના રહે. આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને એક પ્લેટમાં આપણે લઈ લેશું. તમે જોઈ શકો છો કે આપણા બોલ્સ સરસ ક્રિસ્પી અને યમી બનીને તૈયાર થયા છે. આ બોલ્સને તમે એમનેમ પણ કેચઅપ સાથે ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ યમી લાગશે. આ જ રીતે બધા જ મંચુરિયન બોલ્સને આપણે તળીને એક પ્લેટમાં લઈ લેવાના છે. આ મંચુરિયન બોલ્સ બનાવવા માટે આપણે કેપ્સિકમ, ગાજર અને કોબીજનો ઉપયોગ કર્યો છે. એમાં આપણે કોબીજનો ભાગ સૌથી વધારે રાખ્યો છે, કેમ કે આપણે કોબીજ ડ્રાય મંચુરિયન બનાવીએ છીએ. આમાં તમને સ્વાદ પ્રમાણે ભાવે તો તેમાં થોડી ઓનિયન પણ એડ કરી શકો છો. હવે આપણે તળીને તૈયાર કરેલા મંચુરિયન બોલ્સને એક પ્લેટમાં લઈ લેશું. હવે થોડી ગ્રેવી માટે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે પાતળી એવી સમારી લીધી છે. થોડું કેપ્સિકમ અને થોડું કોબીજ પણ આપણે લાંબુ આ રીતે કાપીને તૈયાર કર્યું છે. હવે 2 ચમચી તેલ મૂકીને
1 ચમચી આદું મરચાં અને લસણની પેસ્ટને આપણે આ રીતે થોડી ફ્રાય કરી લઈશું. ત્યાર પછી તેમાં તરત જ પાતળી સમારેલી ડુંગળીને આપણે એડ કરી દઈશું અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય થવા દઈશું. ડુંગળી થોડી ફ્રાય થાય અને ટ્રાન્સપેરન્ટ થાય એટલે તેમાં આપણે સમારીને તૈયાર કરેલું કોબીજ અને કેપ્સિકમ પણ આપણે એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને આપણે પ્રોપર મિક્સ કરી દઈશું અને થોડું 1 થી 1.5 મિનિટ થોડું સોફ્ટ બને વેજીટેબલ એટલે તરત જ તેમાં 1 ચમચી મેગી મસાલા પાવડર એડ કરશું. ત્યાર પછી સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર, 1 ચમચી શેઝવાન ચટણી અને 2 ચમચી ટોમેટો કેચઅપ નાખીને આપણે ફરી વેજીટેબલને અડધી મિનિટ સુધી આ રીતે હલાવતા રહેશું અને પ્રોપર આપણે મસાલો મિક્સ કરી દઈશું. હવે આ કેચઅપ મિક્સ થાય એટલે તરત જ આપણે તેમાં તૈયાર કરેલું કોર્નફ્લોરવાળું પાણી આપણે એડ કરી દઈશું અને થોડું આપણે વેજીટેબલને ગળવા દઈશું. આજે આપણે ડ્રાય મંચુરિયન બનાવીએ છીએ, પણ જ્યારે તમે ગ્રેવી મંચુરિયન બનાવતા હોય ત્યારે આ કોર્નફ્લોરવાળું પાણી તમારે થોડું વધારે બનાવવાનું છે, જેથી કરીને ગ્રેવી મંચુરિયન તૈયાર થઈ જાય. હવે આપણે પાણીનો ભાગ બધો બળી ગયા પછી તૈયાર કરેલા મંચુરિયન બોલ્સને પણ આપણે એડ કરી દઈશું અને બધું વેજીટેબલ પ્રોપર આપણે મિક્સ કરી દઈશું. આમાં તમને જો વેજીટેબલ્સ વધારે ભાવતું હોય તો ડુંગળી, કોબીજ, કેપ્સિકમ બધી વસ્તુનો તમે થોડો વધારે ઉપયોગ કરીને પણ કરી શકો છો. હવે થોડા લીલા ધાણાને આપણે આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું અને લીલી ડુંગળીના પાન પણ આપણે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. તો તૈયાર છે આપણું ગરમા ગરમ ડ્રાય કોબીજ મંચુરિયન. એક જ નંગ કોબીજ અને બહુ જ ઓછા મસાલાથી તૈયાર કરેલું સુપર યમી ડ્રાય મંચુરિયન તમે પણ જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.